સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું અભિવાદન કરીએ, સ્વાગત કરીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી, આજના ઐતિહાસિક અવસરે સમગ્ર ગુજરાતની જનતા આપનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. આજે જ્યારે વિકસિત ભારત, વિકસિત ગુજરાત હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અનેક પરિવારોના સપનાઓ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેઓના સ્વાગત ઉદ્બોધન માટે આવો ઉત્સાહ સાથે આમંત્રિત કરીએ. राज्य सरकार द्वारा રૂપિયા 2,993 કરોડના ખર્ચે કુલ 131,454 આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા રાજ્યના 182 વિધાનસભા મતક્ષેત્રમાં એક સાથે આવાસોના અર્પણનો ઐતિહાસિક કાર્યક્રમ વિકસિત ભારત, વિકસિત ગુજરાતમાં આપણી સૌની સાથે ઉપસ્થિત વૈશ્વિક નેતા, વિકાસ પુરુષ તથા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, સાથી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી કેસાજી ચૌહાણ, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પ્રભારી શ્રી જયંતિભાઈ કવાડિયા, प्रदेश मंत्री श्रीमती नौकाबेन प्रजापति, पूर्व सांसद श्री हरिभाई चौधरी, श्री दिनेश भाई अनावड़िया, डीसा एपीएमसी ना चेरमेन श्री गोवा भाई रवारी, बनास बैंक ना चेरमेन श्री सौसी भाई चौधरी, डीसा नगरपालिका ना प्रमुख श्रीमती संगीताबेन दवे, चूंटायेला जनप्रतिनिधि संगठन ना पदाधिकारी, मुख्य सचिव श्री राजकुमार जी, सौ अधिकारीगण, विशाल संख्या में उपस्थित सौ कार्यकर्ता भाईओ बहनों, लाभार्थियों, प्रेस मीडिया ना मित्रों, सौने मारा नमस्कार. विश्वना सौथी लोकप्रिय जननायक અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે ગુજરાતના લાખો પરિવારના ઘરે લાપસીના આંધણ મૂકવાનો પ્રસંગ આવ્યો છે. એક સાથે એક જ સમયે 1,32,000 થી વધુ આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ ઐતિહાસિક ઘટના છે અને તેના પ્રેરણા સ્ત્રોત છે આપણા આદરણીય શ્રી મોદી સાહેબ. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ હજુ 15 દિવસ પહેલા જ 22મી જાન્યુઆરીએ ભગવાન રામચંદ્રજીની અયોધ્યા મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને એક નવો ઇતિહાસ સર્જ્યો છે. ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન શ્રીએ આ નવા ઇતિહાસ થકી ભારતને વિશ્વ પ્રતિષ્ઠા અપાવી છે. ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાના અવસર પછી પ્રથમવાર ગુજરાતમાં લાખો પરિવારને આવાસની ભેટ આપવા પધારેલા આદરણીય શ્રી નરેન્દ્રભાઈનું સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી હૃદયના ઉમળકાથી સ્વાગત કરું છું. વડાપ્રધાનશ્રીએ રામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને દીપાવલીની જેવા ઉમંગ અવસર તરીકે ઉજવવા કરેલી અપીલને આવકારતા 22મી જાન્યુઆરીએ દેશભરમાં લોકોએ દીપમાળા પ્રગટાવી ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠાને દીપોત્સવ તરીકે મનાવી હતી. આજે લાખો ગરીબ મધ્યમ વર્ગીય પરિવારો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવી ગૃહ પ્રવેશોત્સવનો ઉજવી રહ્યા છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ કરોડો ભારતીયોના આરાધ્ય દેવ અને સાંસ્કૃતિક એકતાની ધરોહર છે. પ્રભુ શ્રી રામ દિનબંધુ કહેવાય છે અને નિર્બલ કેબલ રામ એવું તુલસીદાસજીએ કહ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ રામ રાજ્યની કલ્પનાને વર્તમાન યુગમાં ધરાતલ પર ઉતારવાની નેમ સાથે નિર્બલ કેબલ રામ પણ સાકાર કર્યું છે. તેમણે દેશના ગરીબ, વંચિત, પીડિત, શોષિત સમાજના અંતિમ છોડના દરેકની ચિંતા કરીને તેમને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનું સુરાજ્ય સ્થાપવાની નવી શરૂઆત કરી છે. સમાજના છેવાડાના જરૂરિયાત
વંચિત પરિવારોને આવાસ અને આરોગ્ય સેવાઓ સુપેરે પહોંચાડવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતા એ રામ રાજ્યની ગેરંટી છે. ગરીબ હોય કે તવંગર, સૌને પોતાનું ઘર એક સપનું હોય છે. પોતાના જીવનની બચત મૂડીને ખર્ચીને પણ ઘર લેવાની મનસા સૌ રાખે છે. છતાં એવા લાખો લોકો હોય છે કે જે પોતીકું ઘર લઈ શકતા ન હતા. આપણી ગુર્જર ધરાના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ એવા પરિવારની પડખે ઉભા રહ્યા અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાખો પરિવારોના માથે પાકી છત આપી છે. કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં પણ એમણે સંકલ્પ કર્યો છે કે દેશના ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ પ્રધાનમંત્રી આવાસ ઉભા કરવામાં આવશે. ગુજરાતમાં આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ કંડારેલા ગરીબલક્ષી કાર્યક્રમોના પથ ઉપર આગળ વધી રહ્યા છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી મળીને 13.42 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના 2,993 કરોડ રૂપિયાના લાભ લાખો પરિવારને મળી રહ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસની ચાવી અર્પણ થવાની છે અને વડાપ્રધાન શ્રી તેમની સાથે સંવાદ પણ કરવાના છે. રાજ્યમાં બધા જ 182 વિધાનસભા મતક્ષેત્રમાં આ કાર્યક્રમ વડાપ્રધાનશ્રીનું માર્ગદર્શન મેળવવા લાખો લોકો જોડાયા છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ સૌના સાથ, સૌના વિકાસની જે કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે તેના પરિણામે વિકાસના ફળ છેક છેવાડાના માનવી સુધી સુપેરે પહોંચ્યા છે. પાછલા દશકામાં સૌને આવાસ, હર ઘર જલ, સૌને વીજળી, રસોઈ માટે ગેસ અને જનધન સહિતના બેંક ખાતાથી નાણાકીય સેવાઓ દરેક લક્ષિત લાભાર્થી પરિવાર વ્યક્તિ સુધી રેકોર્ડ ટાઈમમાં પહોંચી છે. આ બધાને પરિણામે દેશમાં 25 કરોડથી વધુ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. આપણે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને પ્રેરણાથી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો અને હવે અમૃત કાળમાં પ્રવેશ્યા છે. 2047માં જ્યારે ભારતની સ્વતંત્રતાની શતાબ્દી બનાવીએ ત્યારે વિકસિત ભારત, ઉન્નત અને વિશ્વગુરુ ભારત બનાવવાની તેમની નેમ છે. આ માટે વડાપ્રધાનશ્રીએ ગરીબ, યુવા, મહિલા શક્તિ અને અન્નદાતાના સશક્તિકરણ પર જોક આપ્યો છે. વિકસિત ભારત 2047 માટે વડાપ્રધાનશ્રી આ જતન સુવિધાઓ, ટેકનોલોજીનો વ્યાપ અને દરેક પ્રાંત પ્રદેશના નાગરિકોને વિકાસની તકો માટે આહવાન કર્યું છે. ગુજરાતમાં આપણે આ આહવાનને ઝીલી લઈને હંમેશની જેમ વડાપ્રધાનના સંકલ્પને અગ્રેસર રહેવું છે. આ માટેનો આગવો રોડમેપ વિકસિત ગુજરાત 2047 વિઝન ડોક્યુમેન્ટ આપણે કંડાર્યો છે. 2047 સુધીમાં આવાસ, આહાર, આરોગ્ય, શિક્ષણ, જનજીવન સુખાકારી, શહેરી આયોજન સહિતના ક્ષેત્રોમાં વિકાસમાં ગુજરાતને અગ્રીમ સ્થાને રાખવાનું દિશા દર્શન આ રોડ મેપમાં વડાપ્રધાનશ્રીના વિઝનને અનુરૂપ આપણે તૈયાર કર્યું છે. હમણાં જ આ વર્ષનું રૂપિયા 3,32,000 કરોડનું બજેટ વિધાનસભામાં રજૂ થયું છે. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના બજેટમાં વિશેષ પ્રાધાન્ય આપીને વડાપ્રધાનશ્રીની વિકસિત ભારતની સંકલ્પના આપણે પાર પાડવી છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની આપણી જે દિશા છે તેમાં આવાસો લોકાર્પણ દ્વારા ગરીબ કલ્યાણની અને રામ રાજ્યની પ્રતિબદ્ધતા દેખાય છે. આજે જે લાભાર્થીઓને આવાસ મળ્યા છે તેમના પરિવારોની સુખી, સમૃદ્ધ આર્થિક ઉન્નતિ અને ઉજ્જવળ ભવિષ્યની હું શુભેચ્છાઓ પાઠવું છું. ફરી એકવાર વિકાસ પુરુષ આદરણીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરી અને લાખો પરિવારોને આવાસ છત્રની ભેટ આપવા બદલ આભાર વ્યક્ત કરીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના ઉષ્માપૂર્ણ સ્વાગત શબ્દો માટે આપનો પણ અમે આભાર માનીએ છીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી, આપને સહૃદય હવે વિનંતી કરીશું કે ગુજરાતભરમાં સુખ સુવિધા સભર આવાસોનું આપ રિમોટ દ્વારા લોકાર્પણ કરશો.
પ્રધાનમંત્રી શ્રી ગુજરાતની જનતાને જે ઘરનું ઘર એવી સુંદર ભેટ આપી છે તેના બદલ તેઓનો તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ. ધન્યવાદ. ઘર માત્ર લોકોને માટે છત નથી હોતું, પણ ખરા અર્થમાં તે પરિવારને પૂર્ણ કરે છે. પ્રેમ, હૂંફ અને લાગણીનું સરનામું એટલે ઘર. આવો નિહાળીએ સરકારશ્રીની વિવિધ આવાસ યોજના પર એક દસ્તાવેજી ફિલ્મ. પહેલા કાચા મકાનમાં રહેતો હતો. 3 છોકરા સાથે આની 10 બાય 10 માં રૂમમાં રહેવાનું આવે. આ બધી બહુ તકલીફો અમે સહન કરતા હતા પહેલા. સપનું નહીં હતું કે મકાન બનશે એમ. ઘર પર લાગેલી આ નેમ પ્લેટ એ સામાન્ય માણસનું સ્વાભિમાન છે. અતિથિને આવકારતા આ દરવાજા એ પરિવારની ખુશીઓનો આવકાર છે. ઘર એ માત્ર એક મકાન નથી, ઘર છે સ્વમાનની ગેરંટી, સુખ સુવિધાની ગેરંટી, ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી. દેશના પ્રત્યેક પરિવારને આ ગેરંટી આપી છે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. વર્ષ 2015માં માનનીય વડાપ્રધાનશ્રીએ દેશના પ્રત્યેક ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ પરિવારને પોતાની માલિકીનું પાક્કું સુવિધાયુક્ત ઘર આપવાનો સંકલ્પ કર્યો અને પ્રધાનમંત્રી આવાસ યોજના લોન્ચ કરી. એ સાથે જ દેશમાં શરૂ થયો કરોડો પાક્કા સુવિધા સભર આવાસોના નિર્માણનો એક નવો યુગ. 2014 के बाद हमने गरीबों के घर को सिर्फ एक पक्की छत तक सीमित नहीं रखा, बल्कि हमने घर को गरीबी से लड़ाई का एक ठोस आधार बनाया, गरीब के सशक्तिकरण का, उसकी गरिमा का माध्यम बनाया. આ ઘર જેમાં શૌચાલયની સુવિધા છે, એલપીજી કનેક્શન છે, વીજળી તેમજ નળથી જળની સુવિધા છે. માનનીય વડાપ્રધાન શ્રીના હાઉસિંગ ફોર ઓલના સંકલ્પને સાકાર કરવા ગુજરાતમાં પૂરી ઉર્જાથી કાર્યરત છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. પહેલા ગરીબો અને મધ્યમ વર્ગ પરિવારોને પોતાનું મકાન બનાવવું હોય તો લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ. વડાપ્રધાનશ્રીએ ગરીબો, વંચિતો અને સામાન્ય માનવી મધ્યમ વર્ગને માથે આવાસ છત્ર આપવાનો સંકલ્પ કર્યો છે. તેમણે દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાવીને કરોડો લોકોને પોતિકા ઘરનો સધિયારો આપ્યો છે. વડાપ્રધાનશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા સુવિધા સભર આવાસ આવા પરિવારોને ઉપલબ્ધ કરાવ્યા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં 13 લાખથી વધુ આવાસોનું નિર્માણ થઈ ચૂક્યું છે, જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પરિવારોને મળ્યા છે 5,14,000થી વધુ આવાસો અને જરૂરિયાતમંદ પરિવારોને આવાસ નિર્માણ માટે ફાળવવામાં આવ્યા છે 6,500 જેટલા પ્લોટ. તેવી જ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ બન્યા છે 8 લાખથી વધુ આવાસો. અને હા, આવાસ નિર્માણની આ યાત્રા હજી પણ અવિરત ચાલુ રહે તે માટે ગુજરાતના આ વર્ષના બજેટમાં વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે. આવાસ નિર્માણની આ જ કડીને આગળ વધારતા આજે ફરી એકવાર ગુજરાત માટે આવ્યો છે આવાસોનો એક અભૂતપૂર્વ ઉત્સવ, જે હેઠળ માનનીય વડાપ્રધાન શ્રી વર્ચ્યુઅલ માધ્યમથી માનનીય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં કરવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત અન્ય આવાસ યોજનાઓ અંતર્ગત 1,31,454 આવાસોનું ₹2,993 કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. આવાસ અર્પણના આ ઐતિહાસિક કાર્યક્રમમાં જોડાશે ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રો. આજે દેશભરમાં શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા બાદ અભૂતપૂર્વ ઉલ્લાસનું વાતાવરણ છે. દેશમાં જાણે કે દીપોત્સવનો માહોલ છે, ત્યારે ગુજરાતના હજારો પરિવારોને મળવા જઈ રહ્યું છે પોતાનું ઘરનું ઘર. આ ઘર માત્ર એક પેઢી જ નહીં, આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પણ પ્રશસ્ત કરશે. રાજ્યની આ સશક્ત જનશક્તિથી જ તો થશે વિકસિત ભારત, વિકસિત ગુજરાતનું નિર્માણ. ફરી એકવાર અદ્યતન અને સુવિધાપૂર્ણ ગુજરાતના જે લોકો છે તેઓને ઘર આપવા બદલ સરકારશ્રી આપનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળેલ ભેટ માત્ર એક ઘર નથી, પણ તે આશા અને ખુશીની અભિવ્યક્તિ છે, જેના થકી અનેક પરિવારોના જીવનનો નવો અધ્યાય શરૂ થયો છે. અને તે પરિવારો પોતાનો અંતરનો ઉમળકો માનનીય પ્રધાનમંત્રી સાથે સંવાદ દ્વારા વ્યક્ત કરવા ઉત્સુક છે. સૌપ્રથમ માનનીય પ્રધાનમંત્રી શ્રી સાથે સંવાદ કરશે મોરબી જિલ્લાના નાના ખીજડીયા ગામના શ્રીમતી ગીતાબેન છગનભાઈ ચૌહાણ. ગીતાબેન નમસ્કાર. નમસ્તે સાહેબ, જય શ્રી નમસ્તે સાહેબ, જય શ્રી રામ સાહેબ. ગીતાબેન જય શ્રી રામ. જય શ્રી રામ. ગીતાબેન આખું પરિવાર બેઠું છે તમારું તો. અરે સાહેબ, આજ તો મારે બહુ ખુશીનો માહોલ છે સાહેબ. આજ તો તમારા સાથે વાત કરવા મને મળી છે સાહેબ, તો એવું મને આનંદ મળ્યું છે, તો મને એમ થાય કે ઓહો, આજ તો સાહેબે મને બહુ આમ સાહેબ એવું મને બધી મળી ગઈ છે કે મારે ભગવાન સાથે વાત થતી હોય સાહેબ. જરા ગીતાબેન મારે- તમારી બધી ઓળખાણ આપો. મારું નામ છે ગીતાબેન છગનભાઈ ચૌહાણ. મારું ગામ છે નાના ખીજડીયા, ટંકારા તાલુકો, જિલ્લો મોરબી. નહીં, ઘરમાં કેટલા લોકો છો, શું કરો છો, મકાન કેવું બન્યું, કેટલા સમય લાગ્યો, બીજી તમને સરકારની કઈ લાભ મળ્યા હશે, જરા આમ સમજાવો ને મને. સાહેબ, મારે બધોય પણ લાભ મળ્યો છે. મને સરકાર તરફથી મફત પ્લોટ મળ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેં મારું મકાન બનાવ્યું છે. મારું સપનાનું મકાન બન્યું છે સાહેબ. અને મારા છોકરા અને મારા બાળકો અને હું પણ બહુ ખુશ રહી છીએ સાહેબ. અને મારી દીકરી પણ ડેન્ટલનું ભણે છે. બીજી એક દીકરી છે કોલેજ કરે છે, અને એક દીકરી છે એ આપણે અજંતામાં જાય છે. અને મારો દીકરો છે શિક્ષક તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ. તો તમારા ઘરમાં તો કમાણી જોરદાર હશે. સાહેબ, એમાં એવું છે કે દીકરીઓ ભણે છે, એને આપણે શિક્ષક તરીકે તમે બધે જે આપો છો યોજના સ્કોલરશીપ બધી આપો છો એ મળે છે. અને મારી એક દીકરી છે અજંતામાં જાય છે, અને મારો દીકરો પણ એ સરકાર પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ. એટલે દીકરાને શું ભણાયો તો? હા સાહેબ, કેટલું ભણાયો દીકરાને? દીકરાને કોલેજ કરાવેલો છે સાહેબ. કોલેજ કરાવી દીધી. તો હવે તો આ છોકરાઓ બધા લગ્ન કરવા જેવા થઈ ગયા છે. અરે સાહેબ, હવે તો મકાન તમે આપ્યું પછી તો બહુ માંગાઈ પણ સારા આવે છે સાહેબ. બહુ માણસો પણ સારા બોલાવે છે અમને. એમ એટલે તમને હવે તમારી બરાબર જેવું જોઈતું હશે એવું ઘર મળશે એવું લાગે છે મને. એટલે દીકરીઓ સુખી થશે. બધી સાહેબ તમારા બધે આભાર છે કેવાય સાહેબ બધો. એમાં એવું છે બેન, તમે બાળકોને જે રીતે મોટા કરી રહ્યા છો, એમને શિક્ષણ અને સંસ્કાર આપી રહ્યા છો, આ તમારી મોટામાં મોટી મૂડી છે. હા સાહેબ. આ ઘર ભલે તમે પછી બનાવ્યું, પણ બાળકોની જિંદગી પહેલા બનાવી તમે. હા સાહેબ. આ મોટું કામ કર્યું છે. તમે પોતે કઈ કરો છો કે ગીતાબેન? હા સાહેબ, હું એમિટેશન નું ઘરે કામ કરું છું સાહેબ. શેનું કામ કરો છો? એમિટેશન નું. અચ્છા, ક્યાંથી કામ મળે છે તમને? ટંકારાથી સાહેબ. અચ્છા. ગીતાબેન, રાશન ને આયુષ્માન ભારત ને આ બધી જે યોજનાઓ છે એનો કઈ લાભ મળ્યો છે તમને? હા સાહેબ, મને બધોય પણ લાભ મળેલો છે આ સાહેબ. શું મળ્યું છે પાણીની જરા સુવિધા કહેશો? છે, પાણીની સુવિધા છે, રેશન કાર્ડની સુવિધા છે, આયુષ્માન કાર્ડની પણ સુવિધા છે સાહેબ. અને મને બધો પણ સરકાર તરફથી બધો લાભ આપેલો છે સાહેબ. અને અનાજ જેટલું નક્કી કર્યું છે સરકારે એ તમને સમયસર મળે છે? હા સાહેબ, બધું મળે છે સાહેબ. મફતમાં મળે છે? હા સાહેબ. અને જે એની ગુણવત્તા હોય, આપણા ઘરમાં બધી સારી જાતની બધી વસ્તુ આવે છે કે પછી ગમે તો તમને ભેળવી દે સ્થાનિક પેલા સરકારમાંથી? સારું. સારું મળે છે બહુ સરસ મળે સાહેબ. એમ. ખાસ શું ઘરમાં શું રોજ રાંધો? આપણે ગુજરાત વાળા તો ખીચડી ખાય. હા સાહેબ, અમે ખીચડી ને દાળ ભાત ને શાક રોટલી ની જ ખાઈ છે સાહેબ અત્યારે. હા. સાહેબ. બાળકોને ભણાવીને શું કરાવવા માંગો છો? સાહેબ, આ બેન છે મારે જામનગર ડેન્ટલ કોલેજમાં છે.
એને ડોક્ટર બનાવવા માંગુ છું સાહેબ. વાહ. અને મારો દીકરો છે એને પણ મને એમ થાય કે સરકારી નોકરી એક સારી આવી જાય. મારી એક દીકરી મોટી અજંતામાં જાય છે, એ બહુ એને કોલેજ કરેલી છે સાહેબ. મને એમ લાગે છે કે મારા દીકરાનું સપનું બધાયનું બની જાય, મારી દીકરીનું. એવી દુઆ માંગુ છું સાહેબ. પણ આ ઘર તમારું આમ બહુ લાગે છે ભવ્ય. હા સાહેબ, ઈ મારું ઘર છે, મારું સપનાનું ઘર બન્યું છે સાહેબ. વાહ. ચાલો, તમારી જોડે વાત કરીને ખૂબ આનંદ થયો અને સરકારની યોજનાઓનો લાભ સાચી જગ્યાએ જી સાહેબ. પહોંચે ને પરિવાર એ યોજનાઓનો લાભનો વ્યવસ્થિત ઉપયોગ કરે તો કેટલો બધો વિકાસ થાય છે. એ ગીતાબેન એમની દીકરી ડેન્ટલ કોલેજમાં ભણતી થઈ ગઈ, દીકરો ભણીને શિક્ષક થઈ ગયો, દીકરી અજંતામાં કામ કરે છે. એટલે આટલી બધું તમે આમ સંતોષ થાય, કોઈને પણ જોઈને આનંદ થાય. ચલો, ગીતાબેને છોકરાઓને એટલા સંસ્કાર આપ્યા, મોટા કર્યા અને હવે ઘર સરસ મળી ગયું એટલે છોકરાઓને પણ સારા ઘર મળી જશે. ચાલો, મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. હા સાહેબ, તમારો પણ બહુ આભાર. તમને ભગવાન બહુ સુખી રાખે સાહેબ, અને બહુ જ તમને આનંદ મળે સાહેબ. અમારા બધા એવા આશીર્વાદ છે સાહેબ. બસ, માતાઓ બહેનોના આશીર્વાદ તો મોટી તાકાત છે મારી. હા સાહેબ. ચાલો, આગળ કોણ છે હવે? મોરબી પછી વાપીના લાભાર્થી હેમાબેન જગદીશભાઈ પટેલ માનનીય પ્રધાનમંત્રી શ્રીની સમક્ષ સંવાદ દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરશે. હેમાબેન, નમસ્તે. જય શ્રી રામ સાહેબ. જય શ્રી રામ, જય શ્રી રામ. હેમાબેન, કેમ છો? સારા છે. તો તમારા ઘર પાસેથી જ બોલો છો? હા સાહેબ, મારા ઘર પાસેથી જ બોલું છું. તો આજુબાજુના અડોશો પડોશો ને બેસાડા લાગે છે. બેસેલા છે. જરા તમારા હેમાબેન, તમારા પરિવાર વિશે જરા મને કહો, શું છે? આ મારી છોકરી છે, આ મારો છોકરો છે. બેઠા એ મારા મમ્મી છે. શું શું પ્રવૃત્તિ કરો છો? કોણ શું કરે છે? ઘરમાં કેટલો લાભ મળ્યો છે સરકારનો? કઈ કઈ યોજનાઓનો લાભ મળ્યો છે? જરા સમજાવો ને મને. હા સાહેબ, આ મારી છોકરી માઇક્રો એમએસસી છે ને છોકરો બીએસસી કેમિસ્ટ છે. અને અમને આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સારું ઘર મળ્યું છે, જે અમારું સપનું હતું. કે આજના જમાનામાં દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે પોતાનું એક સારું ઘર હોય છે. જે મારું સપનું આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પૂરું થયું છે. ને આ ઘર જે બની ગયું છે, એના ઘરની આગળ મારા નામની તકતી લાગેલી જોઈને મને ખૂબ આનંદ થાય છે. અને આજે મારા છોકરાઓ બી ખુશ છે અને અમને સમાજમાં બી માન મોભો મળે છે સાહેબ. તો પહેલા ક્યાં રહેતા હતા હેમાબેન? પેલા જૂના કાચા મકાનમાં રહેતા હતા અને બહુ જ તકલીફો પડતી હતી. છોકરાઓ ભણતા હતા ને તકલીફો પડતી હતી સાહેબ. એટલે પહેલા કાચું મકાન હતું? હા હા સાહેબ, કાચું મકાન હતું. ત્યાં કેટલા વર્ષ રહ્યા? ઘણા વર્ષ રહ્યા સાહેબ. અને હવે આ નવા ઘરમાં આવ્યા છો તો કેમ લાગે છે? મહેમાનો બધા બહુ આવતા હશે. બહુ આનંદ થાય છે. હા સાહેબ, બહુ ને આનંદ પણ હવે થાય છે, બહુ ખુશ. ઘર સારું થઈ ગયું એટલે મહેમાનો ખૂબ આવતા હશે. હા સાહેબ, મહેમાનો ખૂબ આવે છે ને અમને માન મોભો બી બહુ મળે છે સમાજમાં. ને પણ હવે તો માગાઈ આવતા હશે દીકરી માટે. હા સાહેબ, બહુ માંગ આવે છે. હા, દીકરીને ભણાવી તમે શું? હા, ભણાવી છે. ત્યાં નાની ઢબુડી કોણ છે? મારા જેઠના છોકરાની છોકરી છે. અચ્છા અચ્છા. તો તમારા જેઠનું જુદું ઘર છે? હા, એટલે કુટુંબ વાળા જેઠ છે. અચ્છા. તમને જે એમાં બેન આ રાશન કાર્ડ, અનાજ, ગેસ, પાણી આ બધા કામોમાં શું શું થયું જરા કહેશો? હા સાહેબ, આ રાશન કાર્ડમાં અમને રાશન મળે છે, ઘઉં મળે છે, ચોખા, દાળ, ચણા મળે છે સાહેબ. કેટલું અને મળતું ઘરમાં હશે? કેટલું મળે છે? અમારું 6 કિલો ઘઉં મળે છે, 9 કિલો ચોખા મળે છે, 1 કિલો ચણા, 1 કિલો દાળ મળે છે. પણ 1 રૂપિયો આપવો પડે છે? ના ના સાહેબ, બધું મફતમાં મળી જાય છે? હા, અનાજ ફ્રીમાં મળે છે. પણ અનાજ આપો. હવે તમારા છોકરા મોટા થયા, સરસ બધું ભણ્યા, ઘર મળ્યું. તમને સમાજનું એક કામ કરવું હોય તો શું કરો તમે? સાહેબ, મારું જો સમાજે તમને આટલું બધું આપ્યું, દેશે તમને આટલું બધું આપ્યું, તો તમે શું કરો સમાજ માટે? કે મારું જે આ સપનું પૂરું થયું પ્રધાનમંત્રી યોજના આવાસ હેઠળ, એવું આ બીજાનું પણ સપનું પૂરું થાય એવું હું ઈચ્છું છું.
જુઓ, સમાજનું કંઈ ને કંઈ કરવાની ઈચ્છા રાખવી જોઈએ. આપણે ગરીબીમાંથી બહાર આવ્યા, કાચા ઘરમાંથી પાકા ઘરમાં આવ્યા, છોકરા મોટા થયા, સરકારે આટલી બધી યોજનાઓ આપી, તો આપણે પણ ગરીબ ના લોકો પ્રતિ એટલી જ લાગણીથી જોવું જોઈએ. એમની ચિંતા કરવી જોઈએ, એમને મદદ કરવી જોઈએ. એમના બાળકોને આપણી દીકરી ભણી છે તો ભણાવી શકે, દીકરો ભણ્યો છે એ પણ કોઈ વાર ભણાવી શકે. સમાજમાં આપણે એક શક્તિ બનીને ઊભા રહીએ. કારણ કે તમે ગરીબી જોઈ છે, તમે કાચા ઘરમાં જિંદગી કેવી હોય એ જોયું છે. તો આ તમે જો કાળજી લો તો તમે વિચાર કરો મારી તાકાત કેટલી બધી વધી જાય. તો એમાં બેન મારી મદદ કરશો કે નહીં કરો? હા સાહેબ, કેમ ને, પાક્કું. અમે મદદ કરવા તૈયાર છે. પાક્કું સાહેબ. ચાલો એમાં બેન, તમારી જોડે વાત કરી ખૂબ સારું લાગ્યું. તમને ઘણી બધી સુવિધાઓ મળી છે અને તમે સરસ રીતે બાળકોને સંસ્કાર આપ્યા છે, ભણાયા છે. મફતમાં રાશન, મફતમાં ઇલાજ, ગેસનો ચૂલો, બધું સરકારે આટલી બધી ચિંતા કરી છે. અને આ બાળકોને તમે ભણાવો છો, મોટું કામ કરો છો. તો મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. ધન્યવાદ. ધન્યવાદ. ધન્યવાદ સાહેબ. હવે જોડાઈશું રાજકોટના લાભાર્થી શ્રીમતી રેખાબેન અનિલભાઈ ચૌહાણ સાથે સંવાદ માટે. રેખાબેન નમસ્તે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. રેખાબેન, તમને તો ભવ્ય બધા મકાનો મળી ગયા છે. હા સાહેબ. એક ભાગનું તો મેં પહેલા લોકાર્પણ કર્યું હતું, આજે બીજા ભાગનું થઈ રહ્યું છે. હા સાહેબ. અને આ ભારત સરકારનો ખૂબ મોટો પ્રોજેક્ટ હતો, આપણે રાજકોટમાં શરૂ કર્યો હતો. કેમ લાગે છે જરા તમારા વિષયમાં બતાવો. પહેલા ક્યાં રહેતા હતા, હવે કેમ લાગે છે? હા સાહેબ, હું માયાણીમાં ભાડે રહેતી હતી. હવે મને ઘરનું ઘર મળ્યું છે, તેથી હું બહુ જ ખુશ છું. બીજા શું શું લાભ મળ્યા છે, કરો છો શું, છોકરાઓ શું કરે છે? હા, મને આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો છે, આભા કાર્ડનો લાભ મળ્યો છે અને ઈશ્રમ કાર્ડનો પણ લાભ મળ્યો છે. અને હું ઇમિટેશનનું કામ કરું છું. એમાં શું કરો છો તમે? એમાં ઘૂઘરી ફિટિંગ કરું છું ઝુમરમાં. ઘરે કરો છો કે? ના, ઘરે સામે કાંઠેથી આપે છે. તો કેટલા રૂપિયાનું કામ મળે રોજ? રોજ 250 નું થઈ જાય. અને આજુબાજુની બહેનો પણ કરતી હશે કે તમે એકલા જ કરો છો? ના સાહેબ, આજુબાજુના બહેનો પણ કરે છે. એટલે આખા વિસ્તારમાં તમારું આ જડતરનું કામ જ ચાલે છે? હા સાહેબ. વાહ. તો તમે આ જડતરનું કામ શીખ્યા ક્યાં? હું મેળેથી શીખી છું, કોઈ પાસે શીખી નથી હું. અચ્છા. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો તમને જે લાભ મળ્યો એના કારણે શું બદલાવ આવ્યો તમારા જીવનમાં? અને આ મકાન મળ્યું એમાં રૂપિયા તમને આર્થિક મદદ કેટલી મળી સરકારમાંથી? ખૂબ જ મદદ મળી છે. ખૂબ જ નહીં, હવે આમ આંકડો કોને ખબર પડે મને સાચું શું થયું છે? ₹3 લાખની સહાય મળી છે મને. હા, જરા બોલો ને પછી. 3 લાખ રૂપિયા કોઈ વાર વિચાર્યું હતું કે સરકાર આવી રીતે 3 લાખ રૂપિયા આપે? હા સાહેબ, વિચાર્યું હતું. અમે સપનામાં પણ મને ખ્યાલ નહોતું, પણ આજ મારું સપનું પૂરું કર્યું છે. તમને બીજા કઈ કઈ યોજનાઓના લાભ મળ્યા છે? મને આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો છે અને આવાસ યોજનાનો લાભ મળ્યો છે, ઈશ્રમ કાર્ડનો લાભ મળ્યો છે, આભા કાર્ડનો લાભ મળ્યો છે, રેશન કાર્ડનો લાભ મળ્યો છે. પરિવારમાં બાળકો ભણે છે? ના સાહેબ, ભણી લીધું. ભણી લીધું. શું કરે છે હવે બધા બાળકો? બે બાબા ઓટો પાર્ટ્સમાં કામે જાય છે. ચાલો રેખાબેન, તમારી જોડે વાતચીત કરી બહુ સારું લાગ્યું. અને તમે તો એક સ્કિલ વર્કર તરીકે કામ પણ કરી રહ્યા છો. અને તમારું જડતરનું કામ છે તો ઘણા બધા લોકોને તમારી બધી ઝવેરાત કામમાં આવતી હશે. હા, તમે પણ રાજકોટ આવો અમાન્યા. રાજકોટ હવે અમને ક્યાં બોલાવો છો? હું તો રાજકોટનો જેટલો આભાર માનું એટલો ઓછો. કારણ કે સૌથી પહેલા મને ધારાસભ્ય મને રાજકોટે જ બનાવ્યો. હવે તો ન રાજકોટ વાળા ગાંઠિયા ખવડાવે છે, ન રાજકોટ વાળા પેડા ખવડાવે છે.
ચાલો તમે નિમંત્રણ આપ્યું હોય એ જ મારા માટે બહુ મોટી વાત છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ધન્યવાદ સાહેબ. હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી સાથે વાર્તાલાપ કરશે બનાસકાંઠાના કુંભારિયા ગામથી આશાબેન ભેરાભાઈ ભરથરી. આશાબેન નમસ્તે. જય અંબે સાહેબ. જય અંબે, જય અંબે. જય અંબે સાહેબ. હા, તમે તો માતા અંબાના ખોળામાં બેઠેલા છો ને એટલે. હા સાહેબ. આશાબેન કેમ છો? કુટુંબમાં કેટલા છે? ઘર કેવું મળ્યું? પહેલા ક્યાં રહેતા હતા જરા સમજાવો ને મને બધું. પહેલા સાહેબ અમે ગબ્બરમાં ઝૂંપડામાં રહેતા હતા. હવે પાકા મકાનમાં રહેવા આવ્યા છે સાહેબ. બહુ આનંદથી જીવીએ છીએ, બહુ ખુશ છીએ સાહેબ. મકાન કેવું બન્યું છે? સારું બહુ બન્યું છે સાહેબ. એટલે તમે ઈચ્છ્યું તો એવું બન્યું છે? બહુ મસ્ત બન્યું છે સાહેબ. મેં સાંભળ્યું છે કે તમારું મકાન જોવા લોકો ખૂબ આવે છે કે છે. બધા સરકારના સાહેબો કઈ જોવા આવ્યા હતા, બધા ફિલ્મ ઉતારવા આવ્યા હતા કે છે. આવે છે સાહેબ. હા, પણ આપણે ત્યાં હવે બધા આ તમે બધા ભરથરી સમાજના ભાઈઓ છો બધા? હા સાહેબ. ત્યાં બધા રાવણત્વ બગાડે છે કે નહીં? વગાડે છે ને સાહેબ. બધા રાવણત્વ જાણે છે? આ નવી પેઢીના છોકરાઓને આવડે છે રાવણત્વ વગાડવાનું? આવે છે સાહેબ. નહીં નહીં, કઈ નહીં આવડતું હોય, ભૂલી ગયા હશે. લો આ એક જણ તો પાછળ દેખાય છે રાવણત્વ લઈને. હા. હા, જરા સંભળાવો ભાઈ રાવણત્વ તમારો. પણ અવાજ નથી આવતો તમારો. અહીંયા મારા સુધી અવાજ નથી આવતો. આ પેલો હાથમાં માઇક છે તમારી જોડે રાખો જરા. હા, માઇક બરાબર નથી અહીંયા સુધી સંભળાતું. હાલો હવે. જરા તમે આજે ઘણા આનંદમાં લાગો છો બધા, રંગીન પાઘડીઓ પરિણામ લાલવાદી ફૂલવાદી જેવું કર્યું લાગે છે આજે. હા, જરા આશાબેન જોડે વાત કરવા દો. હાલો, આશાબેન આપો. આશાબેન જરા મને કહો તમારા મકાન કેવી રીતે બન્યા, શું થયું ને શું થયું, કેવી રીતે થયું, આજે બીજું શું કામ કરો છો, સરકારની કઈ કઈ યોજનાઓના લાભ મળ્યા જરા કહી શકશો? બધા લાભ મળ્યા છે સાહેબ અમને. એમ બધા કોઈ ચાલતું હશે? પાણીની વ્યવસ્થા છે સાહેબ, લાઇટની વ્યવસ્થા છે, બધી વાતની વ્યવસ્થા છે અમારે. ગેસ મળી ગયો? પેલો ગેસનો બાટલો મળી ગયો છે સાહેબ. ગેસનો બાટલો મળી ગયો. પૈસા આપવા પડ્યા હતા કોઈ? ના સાહેબ. આપવા પડ્યા છે, મને કહેતા નથી તમે. ના સાહેબ, નથી આપ્યા. ઘણી વાર શું ખાનગીમાં કોઈક પૈસા લઈ જાય ને તમે બોલો ને, એવું નથી થતું ને? ના સાહેબ, કોઈએ નથી લીધા. એમ. હવે આપણું અંબાજી ને આ બાજુ તમારું જલોત્રા ના બધા જે ગામો છે એમાં ઝાડ જ નથી. કઈ કરશો તમે બધા ભેગા થઈને કઈ ઝાડ બાડ ઉગાડશો? હા સાહેબ, કરશું ને. પેલો ગાંડો બાવળિયો નથી ઉગાડવાનો આપણે? ના સાહેબ, ફૂલ ની વાડી ઉગાડી જઈશ. એમ. શાકભાજી વાવો, શાકભાજી. છોકરાઓ પણ જરા શાકભાજી ખાતા થાય. હા સાહેબ. બાળકો કેટલા છે તમારા પરિવારમાં? 6 માં દીકરા છીએ સાહેબ. બાળકો શું કરે છે? બાળકો શરીર શક્તિ સેવા કેન્દ્રમાં મારા બાળકો ભણવા જાય છે સાહેબ. શક્તિ સેવા કેન્દ્રમાં ક્યાં આગળ? અંબાજી? કુંભારિયામાં, વસાતમાં. કુંભારિયા જાય છે.
સરી શક્તિ વસાહતમાં ભણવા જાય છે છોકરા. હા, તો ભણતર બા ને સારું હું- મળે છે ત્યાં? મળે છે ને સાહેબ, સારી રીતે ભણાવે છે એમને. હા, ને પણ આ છોકરો દોડમાં ફાસ્ટ છે. દોડમાં ભાગ લે છે? મારું બાપ હા, અરે આર્મીમાં જવાની એમને ઈચ્છા છે સાહેબ પણ છોકરાની. હું મારે અંબાજી આવ્યો ત્યાં શક્તિ વાળા છોકરાઓ તો બધા પેલા વાજા બગાડતા હતા, બેન્ડ બગાડતા હતા. એમાં પહેલો છોકરો મારો છે સાહેબ. એમાં એમ તો પછી એની જોડે તો મારો ફોટો હા. હશે. લીડર છે મારો છોકરો સાહેબ. અરે વાહ, તો તમે લીડર થઈ ગયા લાગો છો. ચાલો, તમારા બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. સરસ સરસ મકાન મળ્યા છે. હવે જીવન પણ સરસ બને અને આ બધી યોજનાઓનો તમને લાભ મળે. અને બધી યોજનાઓનો લાભ મળે તો આપણે પણ શક્તિશાળી થઈને બીજા ગરીબને મદદ કરવી જોઈએ. હવે આપણી બાજુમાં કોઈ ગરીબ ના રહે. આપણું આખું બનાસકાંઠું છે ને, એમાં કોઈ ગરીબ ના રહેવું જોઈએ. અને આપ તમારા શ્રી શક્તિ વાળા તો ભિક્ષાવૃત્તિ નાબૂદી માટેનું કામ કરી રહ્યા છે. મારું મકાન તમારા બનાવ્યું વિસ્તારમાં કોઈ પણ ભિક્ષા ના સાહેબ માંગવી જોઈએ. બીજાને પણ બનાવજો. હા, માતાજી તમને બહુ બહુ શક્તિ આપે. માં જગદંબા તમારું ભલું કરે ને તમારા ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ. જય અંબે. જય અંબે. હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી સાથે સંવાદ કરશે બનાસકાંઠાના જાલોત્રા ગામથી અલકાબેન મહેશભાઈ બારોટ. સાહેબ જય અંબે. એ જય અંબે અલકાબેન. મજામાં? આપણે મજામાં. તમે બધા જય અંબે કહો એટલે બધું મજામાં. અમારે તો હવે કોણ ટાળવાળ પડે છે કે નહીં? હવે આપણે ત્યાં બનાસકાંઠામાં હા, ટાળ પડે છે કે નથી પડતી? હા ઢાળ પડે છે ને સાહેબ. હા, હવે જરા કોને તમારું પરિવારની વાત કરો. કોણ કોણ છે, શું છે, બાળકો શું કરે છે, પહેલા ક્યાં રહેતા હતા, સરકારના શું લાભ મળ્યા છે? સાહેબ અમે હું, મારા સાસુ, મારા જેઠ, મારા દિયો, અમે સાહેબ પેલા કાચા મકાનમાં બધા ભેગા રહેતા હતા. પછી અને ખૂબ સાહેબ તકલીફ પડતી હતી વરસાદની. ઘરમાં પોણી ટપક અનાજ બગડતું, એ બધી ખાસી બધી તકલીફો સાહેબ અમને પડતી હતી. પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સાહેબ મારું મકાન પાસ થઈ ગયું એટલે મને ખૂબ આનંદ છે. મકાન સરસ બન્યું છે? હા સાહેબ, સરસ સરસ, એકદમ સરસ. અને કેટલા પૈસા મળ્યા સરકારમાંથી? 1,20,000. 1,20,000. અને તમને જોઈએ એવું મકાન બની ગયું? હા સાહેબ, મારું એક સપનું હતું કે મારે સાહેબ ધાબા વાળું ઘર હોય એવું મારું સપનું હતું. પણ સાહેબ તમે એટલું સપનું મારું પૂરું કર્યું એટલે હું બહુ એકદમ આનંદમાં ખુશ છું. એ તો માં અંબાના આશીર્વાદથી મળ્યું હશે. ના ના સાહેબ, એ તો તમારો આભાર. આ પાછળ બીજા કોણ કોણ છે જેમને ઘર મળ્યું હોય? જરા હાથ ઉપર કરો ને. ઓ, ઘણા બધા છે. બધા ઘરવાળા જ છે અહીંયા તો. વાહ. હા સાહેબ, બધું અમારું કુટુંબ જ છે. એમ. અને કેટલા બીજી શું શું લાભ મળ્યા તમને? ગેસનું કનેક્શન હોય કે પાણીની નળ મળ્યો હોય? હા સાહેબ મને ગેસનો બાટલો પણ મળ્યો છે, પછી આભા કાર્ડ, પછી રેશન કાર્ડ, પછી દવાખાનું પણ કાર્ડ, એ બધો મને સાહેબ લાભ મળ્યો છે. આયુષ્માન કાર્ડ મળ્યું છે? હા સાહેબ, આયુષ્માન કાર્ડ છે. એનાથી શું લાભ મળે છે આયુષ્માન કાર્ડથી? એમાં સાહેબ લાભ એમ કે મારે કોઈ તકલીફો આવે, કોઈ મોદું આજુ થાય તો સાહેબ મારે મફત દવા થઈ શકે છે. ત્યાં આપણે ત્યાં જનઔષધિ કેન્દ્રો હોય છે દવામાં. જે બજારમાં 100 રૂપિયાની દવા મળતી હોય ને ત્યાં 20 રૂપિયા મળે. એટલે કોઈ વાર કોઈ આજુબાજુના લોકોને કહેજો કે મોદી સાહેબે એવી દવાની દુકાન ખોલી છે, મોદીની દુકાન કહે છે લોકો એને, કે જ્યાં આગળ દવા 100 રૂપિયા જેટલી કિંમતની હોય બજારમાં, આપણે ત્યાં 80 રૂપિયા ઓછા આપવાના, 20 જ રૂપિયા મળી જાય. તો આપણા મધ્યમ વર્ગના કુટુંબને, ગરીબ કુટુંબોને લાભ થાય એના માટે આપણી આવી દવાની દુકાનો ચાલે છે. એનો લાભ લેવો જોઈએ. હા સાહેબ, હા સાહેબ. તો અલકાબેન, તમે આમ બોલકા તો હોય, અમારા બારોટ પરિવાર એટલે બોલકો તો હોય જ, પણ તમે જ્યારે આજુબાજુ આપણા અંબાજી અને જાલોત્રા અને આ બધા જે ગામો છે ત્યાં આગળ બીજા લોકોને સમજાવો છો કે ભાઈ સરકારની આટલી યોજનાઓ મળે છે, તમે ગરીબોને લાભ મળશે, બહેનોને કહેવું જોઈએ ભાઈ કંઈક કામ કરવું જોઈએ આપણે?
ખાલી રોટલા ટીપવાનું હા, સાહેબ. ના સાહેબ સમજાઈએ શિવ શક્તિ કેન્દ્રમાં સાહેબ જે મજૂરી કોમ ધંધો મળે એ બધું સમજાઈએ છીએ. તો શ્રી શક્તિ કેન્દ્ર શું શું કરે છે? શિવ શક્તિ કેન્દ્રમાં સાહેબ કોઈ તોરણ બનાવવાનું, કોઈ ભરત કામનું એવું હોય એ સાહેબ બધું મજૂરી જેવું થાય છે. પણ બધા બહેનો જાય છે એમાં? હા સાહેબ, બધી બહેનો જાય છે. બધાને શીખવા મળી ગયું, આવડી ગયું બધાને? અમુક ના આવડે, અમુક ચોક ચોક ના ફાવે એટલું બધું સાહેબ. એટલે શીખીએ છીએ અમે હાલ. ચાલો, તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને મા અંબાના સાહેબ, આશીર્વાદ બન્યા રહે તમને બધાને. માં અંબા તમારું ભલું કરે, તમારું સારું કરે એટલો મારો આભાર છે. બસ બધી માતાઓ બહેનોના આશીર્વાદ ચાલુ રહે, બીજું કઈ નહીં. આભાર માનું છું. શિવ શક્તિ સેવા કેન્દ્રને પણ હું સાહેબ આભાર માનું છું અને મોદી સાહેબને પણ ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે મારું સપનું પૂરું થઈ ગયું અને મારું ઘરનું ઘર પણ સાહેબ મળી ગયું. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય અંબે. જય અંબે સાહેબ. માનનીય પ્રધાનમંત્રી શ્રી વિવિધ લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેઓની લાગણીઓ અને ઉમળકાને વાચા આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. विकसित भारत विकसित गुजरात की संकल्पना एवं देश के प्रत्येक नागरिक के सुख समृद्धि के लिए भगीरथ कार्य करने वाले हमारे अत्यंत प्रिय यशस्वी प्रधानमंत्री और विश्व गुरु श्री नरेंद्र मोदी जी को आइए तालियों की गड़गड़ाहट के साथ उनके विशेष संबोधन के लिए हम आमंत्रित करते हैं. नमस्ते. गुजरात के मेरे प्यारे भाइयों और बहनों, केम छो? બધા મજામાં? आज विकसित भारत विकसित गुजरात एक बहुत बड़ा अभियान शुरू हो रहा है और जैसा मुझे बताया गया, गुजरात की सभी 182 विधानसभा सीटों पर एक साथ गुजरात के हर कोने में लाखों लोग टेक्नोलॉजी के माध्यम से जुड़े हैं. विकसित गुजरात की यात्रा में आप सभी लोग इतने उत्साह से शामिल हुए हैं. मैं आप सभी का बहुत बहुत अभिनंदन करता हूं. अभी पिछले महीने ही मुझे वाइब्रेंट गुजरात समिट में आने का अवसर मिला था. वाइब्रेंट गुजरात के 20 साल पूरे हो चुके हैं. इस बार का आयोजन भी आपने बहुत ही शानदार तरीके से किया. ये गुजरात के लिए, देश के लिए भी निवेश के लिहाज से बहुत बेहतर कार्यक्रम था. और मैं सोच रहा था कि मैं जब मुख्यमंत्री था तो ऐसा कार्यक्रम का योजना नहीं कर पाया था जैसी आप लोगों ने इस बार की है. और इसलिए मुझसे भी ज्यादा अच्छा काम किया तो मेरा आनंद और अधिक बढ़ गया. तो मेरी तरफ से इस आयोजन के लिए, इसकी सफलता के लिए मैं गुजरात के सब लोगों का, गुजरात सरकार के सबका और मुख्यमंत्री जी की पूरी टीम का हृदय से बहुत बहुत अभिनंदन करता हूं, बधाई देता हूं. साथियों, किसी भी गरीब के लिए उसका अपना घर उसके उज्जवल भविष्य की गारंटी होता है. लेकिन समय के साथ परिवार बढ़ रहे हैं, इसलिए नए घरों की जरूरत भी बढ़ती जा रही है. हमारी सरकार का प्रयास है कि हर किसी के पास पक्की छत हो, अपना खुद का घर हो, अपने सपनों के लिए एक उत्तम आशियाना हो.
इसी सोच के साथ आज गुजरात के 1.25 लाख से अधिक, कोई कल्पना कर सकता है? पूरे देश में भी कभी इतने आंकड़े का काम नहीं हुआ होगा। આજે 1.25 લાખ ઘરો, એના કરતા વધારે એ ઘરોમાં જાણે દિવાળી આવી દિવાળી। અયોધ્યામાં પ્રભુ રામને ઘર મળ્યું અને ગામે ગામ તમને બધાને ઘર મળ્યું। आज जिन परिवारों को उनका नया घर मिला है, उन सब परिवारजनों को मेरी तरफ से बहुत बहुत बधाई और बहुत बहुत शुभकामनाएं। जब ऐसे काम होते हैं तभी देश कहता है मोदी की गारंटी, यानी गारंटी पूरा होने की गारंटी। भाइयों और बहनों, आज इस कार्यक्रम में बनासकांठा के लोग बड़ी संख्या में जुड़े हैं और साथ साथ मुझे बताया गया 182 विधानसभा क्षेत्रों में, हर विधानसभा क्षेत्र में हजारों लोग इकट्ठे हुए हैं। मैं गुजरात भाजपा के लोगों को, गुजरात की जनता को, गुजरात की सरकार को इतने बड़े आयोजन के लिए भी बधाई देता हूं। और मैं यहां टीवी पर अलग अलग स्थान के लोगों को देख रहा हूं, अलग अलग स्थान के अलग अलग लोगों के बहुत पुराने चेहरों के मुझे आज यहां दूर से दर्शन करने का मौका मिल रहा है। दूर दूर सुदूर के सब इलाके दिखा दिए जा रहे हैं मुझे। अब कितना बड़ा भव्य कार्यक्रम, मैंने सालों तक संगठन का काम किया है तो मुझे मालूम है कि एक साथ इतने स्थानों पर लाखों लोगों को एकत्र करना ये मामूली काम नहीं है। और आप सब इतनी बड़ी तादाद में हमें आशीर्वाद देते हैं, ये हमारी संकल्प शक्ति को और मजबूत करता है और आपकी संकल्प शक्ति को हम महसूस कर रहे हैं। हमारा बनासकांठा जिला यानी हमारा पूरा उत्तर गुजरात, આપણે તો પાણીના માટલા લઈને 2 કિલોમીટર જવું પડતું હતું, પરંતુ અમારા ઉત્તર ગુજરાતના ખેડૂતોએ પર ડ્રોપ મોર ક્રોપ, टपक सिंचाई, आधुनिक सिंचाई, यानी ऐसे ऐसे नए इनिशिएटिव लिए, उसके कारण आज खेती के क्षेत्र में भी आज हमारा महसाना हो, अंबाजी हो, पाटन हो, ये सारा इलाका नई ऊंचाई पर पहुंच रहा है। मुझे अंबाजी धाम में हो रहे विकास कार्यों को देखकर बहुत खुशी हुई। आने वाले समय में यहां भक्तों और पर्यटकों की संख्या में भारी बढ़ोतरी होगी। अब देखिए तारंगा हिल, उसमें प्रगति हो रही है। अंबाजी बहुत तेजी से प्रगति हो रही है। और खास बात, जो नई रेल लाइन आ रही है ना, उसके कारण आबू रोड तक, यानी अहमदाबाद से आबू रोड तक एक नई ब्रॉडगेज लाइन मिलेगी। और ये काम तो आपको याद है ना, अंग्रेजों के जमाने में 100 साल पहले इसकी योजना बनी थी, लेकिन 100 साल तक इसको डिब्बे में डाल दिया गया, नहीं किया गया। आज 100 साल के बाद हो रहा है काम। इस परियोजना से बड़ी संख्या में रोजगार के नए मौके बनेंगे। इस परियोजना के निर्माण से अजीतनाथ जैन टेम्पल तक पहुंचना आसान हो जाएगा। अंबाजी माता के मंदिर तक सुगम रेल कनेक्टिविटी मिलेगी। और अभी तो मैंने अखबार में पढ़ा, मैं जब तक वहां था मुझे भी उतना ज्ञान नहीं था। मेरा गांव वडनगर अभी सब लोगों ने खोज करके निकाला है, करीब करीब 3000 साल से जीवंत गांव, दुनिया के लोगों के लिए अजीबा है। और कहते हैं बहुत बड़ी मात्रा में टूरिस्ट पहले हटकेश्वर आते थे, अब ये पुरानी चीजें देखने के लिए आते हैं।
इधर अंबाजी, पाटन, तारंगाजी, यानी एक प्रकार से पूरा एक क्षेत्र जैसे स्टैच्यू ऑफ यूनिटी पर्यटकों के लिए आकर्षण का केंद्र बन गया है ना, ये हमारा उत्तर गुजरात भी चाहे नड़ाबेट जाने के लिए आजकल दौड़ता है। चारों तरफ विकास ही विकास नजर आ रहा है। नॉर्थ गुजरात को इसके कारण बहुत लाभ होने वाला है, विकास की नई ऊंचाइयों को पार करने वाला है। साथियों, हमने नवंबर, दिसंबर और जनवरी के महीने में पूरे देश में विकसित भारत संकल्प यात्रा का सफल आयोजन देखा। गामड़े गामड़े મોદીની ગેરંટીની ગાડી જતી હતી અને ગામડામાં લાભાર્થી કોઈ રહી ગયો હોય તેને શોધતી હતી અને આખા દેશમાં લાખો ગામોમાં ભારત સરકાર સિદ્ધિ ગઈ હોય એવું આઝાદીના 75 વર્ષમાં પહેલી વાર બન્યું। और हमारे गुजरात में भी करोड़ों करोड़ों लोग इन कार्यक्रमों के साथ जुड़ गए और सरकार के ऐसे ही प्रयासों से पिछले 10 साल में देश में जो सबसे बड़ा काम मैं मानूंगा, जिसके लिए आपको भी संतोष होगा, वो काम हुआ है 10 साल में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। सरकार इन 25 करोड़ लोगों के साथ हर कदम पर खड़ी रही और इन 25 करोड़ साथियों ने सरकार की योजनाओं का लाभ उठाया, सही तरीके से पैसों का उपयोग किया, योजना के लिए अपने जीवन को बराबर ढाला और 25 करोड़ लोग गरीबी को परास्त करने में सफल हो गए। यानी मेरे नए 25 करोड़ साथी बन गए जिन्होंने गरीबी को परास्त किया है। आपको कल्पना आती है कि मुझे कितना आनंद होता होगा, मेरा विश्वास कितना बढ़ गया कि हाँ, ये योजनाएं हमें गरीबी से बाहर निकाल सकती है। और इसलिए आने वाले दिनों में भी मुझे भारत में गरीबी को खत्म करने के लिए आपकी मदद चाहिए। अगर आप जैसे गरीबी को परास्त किया है, वैसे और भी गरीब गरीबी को परास्त करें, इसके लिए मेरे साथी बनकर आपने उनको ताकत देनी होगी। और मुझे विश्वास है कि आप मेरे एक सिपाही बनके, मेरे साथी बनकर गरीबी को परास्त करने की लड़ाई में मेरा साथ देंगे। आपको जो ताकत मिली है वो और गरीबों को भी मिले, ये काम आप जरूर करेंगे। अभी जिन बहनों के साथ मुझे संवाद करने का अवसर मिला, उनका जो मैंने आत्मविश्वास देखा, घर मिलने के बाद उनके जीवन में जो एक विश्वास पैदा हुआ है, और घर भी मैं देख रहा था, ऐसे सुंदर घर दिखाई दे रहे थे, मन को लग रहा था कि वाह, वाकई मेरे गुजरात की तरह मेरे देश के लोग भी सुख संपन्न जीवन की ओर आगे बढ़ रहे हैं। साथियों, आज का समय इतिहास बनाने का समय है, इतिहास रचने का समय है। ये वैसा ही समय है जैसा हमने आजादी के कालखंड में देखा था। आजादी की लड़ाई के दौरान स्वदेशी आंदोलन हो, भारत छोड़ो आंदोलन हो, दांडी यात्रा हो, जन जन का संकल्प बन गया था। देश के लिए आज वैसा ही संकल्प, विकसित भारत का निर्माण, ये बहुत बड़ा संकल्प बन गया है। देश का बच्चा बच्चा चाहता है कि आने वाले 25 साल में भारत विकसित राष्ट्र बने। इसलिए इसके लिए हर कोई अपना हर संभव योगदान दे रहा है। और गुजरात की तो हमेशा ये सोच, मैं जब वहां था तब भी गुजरात का यही संकल्प रहा है, राज्य के विकास से देश के विकास की रही है। विकसित भारत के लिए विकसित गुजरात,
ये कार्यक्रम इसी कड़ी का हिस्सा है। भाई और बहनों, मुझे खुशी है कि पीएम आवास योजना को लागू करने में गुजरात हमेशा आगे रहा है। इसके तहत शहरी इलाकों में 8 लाख से ज्यादा घर बनाए जा चुके हैं। पीएम आवास योजना ग्रामीण के तहत 5 लाख से ज्यादा घर बनाए गए हैं। नई तकनीक और तेज गति से घर बनाने के लिए हम अपनी आवास योजनाओं में आधुनिक टेक्नोलॉजी का इस्तेमाल कर रहे हैं। गुजरात के राजकोट में लाइट हाउस प्रोजेक्ट से 1100 से ज्यादा घर बनाए गए हैं। साथियों, गरीबों के घर के लिए मोदी ने सरकारी खजाना खोल दिया है। और पहले क्या हाल था मुझे याद है, वलसाड़ की तरफ अपना हड़पति समाजों માટે घर बन्या था। एक पण दिवस कोई રહેવા ના ગયો, હળપતિ રહેવા ના જાય, બોલો કેવી દશા કરીએ છે। અને ધીરે 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 બધા એની મેળે જ બેસી ગયા। એવી રીતે આપણે ભાવનગર જઈએ ને તો રસ્તામાં ભાવનગર પહેલા મોટું એક બધા ઘરોના ઝુંડ દેખો, કોઈ માણસ જ રહે નહીં। ધીરે ધીરે લોકો એને બારી બારણા બધું ચોરી ગયા। આ બધી હું 40 વર્ષ પહેલાની વાત કરું છું। બધી બરબાદી કરેલી, કારણ કોઈ રહેવા જ ના જાય એવું બધું બનાવેલું। 2014 से पहले के 10 वर्षों में जितना पैसा गरीबों के घर के लिए दिया जाता था उसका करीब 10 गुना पिछले 10 वर्षों में दिया गया। इस वर्ष के बजट में भी हमने 2 करोड़ नए घरों की घोषणा की है ताकि हर गरीब के पास पक्का घर जरूर हो। साथियों, 2014 से पहले जिस गति से गरीबों के घर बनते थे उससे कहीं अधिक गति से आज गरीबों के घर बन रहे हैं। पहले गरीबों के घर के लिए पैसा मिलता ही बहुत कम मिलता था और उसे भी बीच में कटकी कंपनी बिचौलिए कोई 15,000 रुपये मार लेता था, कोई 20,000 रुपये मार लेता था, लूट लेते थे। अब पैसा भी 2.25 लाख रुपए से अधिक मिल रहा है और सीधा लाभार्थी के बैंक खाते में पहुंच रहा है। आज गरीब को अपना घर खुद बनाने की आजादी मिली है, इसलिए घर भी तेजी से बन रहे हैं, बेहतर बन रहे हैं। पहले छोटे घर होते थे, घर कैसा होगा ये सरकार के लोग तय करते थे। घर अगर बन भी गया तो टॉयलेट, बिजली पानी, गैस कनेक्शन ऐसी सुविधाएं गरीब परिवार को कई साल तक नहीं मिलती थी। इस पर भी गरीब के हजारों रुपए खर्च हो जाते थे। इसलिए पहले के अनेक घरों में गृह प्रवेश ही नहीं हो पाया। आज घर के साथ ही ये सारी सुविधाएं मिल जाती है। ऐसे में आज हर लाभार्थी खुशी खुशी अपने पक्के घर में गृह प्रवेश करता है। ये जो घर मिले हैं इनसे करोड़ों बहनों के नाम पर पहली बार कोई प्रॉपर्टी रजिस्टर हुई है। पहला तो केवू है, घर तो पुरुषना नामे, का तो पति का तो दीकरो, दुकान होय तो पुरुषना नामे, खेतर होय तो पुरुषना नामे, कोई घરમાં વાહન હોય તો પુરુષના નામે। આપણે નક્કી કર્યો આ ગરીબોને જે ઘર આપીશું ને એ ઘરમાં જે વડીલ બહેનો ને એના નામે કરી દઈશું। માતાઓ બહેનો ઘરની માલિક બની ગઈ। भाइयों और बहनों, गरीब युवा हमारे देश का अन्नदाता, हमारा किसान, हमारी मातृशक्ति, हमारी नारी बहनें, ये विकसित भारत के आधार स्तंभ है। इसलिए इनका सशक्तिकरण हमारी प्रतिबद्धता है। और जब मैं गरीब की बात करता हूं तो उसमें हर समाज के परिवार आते हैं। ये घर मिल रहे हैं तो उसमें हर जाति के गरीब परिवार है। मुफ्त राशन मिल रहा है तो हर जाति के लाभार्थी को मिल रहा है।
मुफ्त इलाज मिल रहा है तो हर जाति के गरीब लाभार्थी को मिल रहा है। सस्ती खाद मिल रही है तो हर जाति के किसान को मिल रही है। पीएम किसान सम्मान निधि हर जाति के किसान को मिल रही है। गरीब परिवार चाहे किसी भी समाज का हो, उसके बेटे बेटियों के लिए पहले बैंकों के दरवाजे बंद थे। उसके पास बैंक को गारंटी देने के लिए कुछ नहीं था। जिसके पास कोई गारंटी नहीं थी, जिसके पास कोई गारंटी नहीं थी, उसकी गारंटी मोदी ने ली है। मुद्रा योजना ऐसी ही गारंटी है। इसके तहत हर समाज के गरीब युवा बिना गारंटी का ऋण ले रहे हैं और अपना छोटा मोटा कारोबार कर रहे हैं। हमारे विश्वकर्मा साथी, हमारे रेहड़ी फुटपाथ वाले साथी, इनकी गारंटी भी मोदी ने ली है। इसलिए आज इनका जीवन भी बदल रहा है। गरीब कल्याण की हर योजना के सबसे बड़े लाभार्थी मेरे दलित भाई बहन हैं, मेरे ओबीसी भाई बहन हैं, बख्शी पंच वाले हैं, हमारे आदिवासी परिवार हैं। मोदी की गारंटी का सबसे अधिक लाभ अगर किसी को हुआ है तो इन परिवारों को हुआ है। भाइयों और बहनों, मोदी ने बहनों को लखपति दीदी बनाने की बहुत बड़ी गारंटी दी है। તમને આમ સાંભળીને એમ થતું હશે કે આ મોદી સાહેબ શું કરે છે। મેં નક્કી કર્યું છે ગામડે ગામડે लखपति दीदी बनावी। अभी तक देश में 1 करोड़ लखपति दीदी बन चुकी है। इसमें बड़ी संख्या में गुजरात की भी मेरी माताएं बहनें हैं। अब हमारा प्रयास है कि आने वाले कुछ वर्षों में 3 करोड़ बहनों को लखपति दीदी बनाना है। इससे गुजरात की भी हजारों बहनों को लाभ होने वाला है। ये जो नई लखपति दीदी बनाने जा रहे हैं ना, इससे गरीब परिवारों को नई ताकत मिलने वाली है। हमारी आशा वर्कर, हमारी आंगनवाड़ी की बहनें, उनके लिए भी इस बजट में बड़ी घोषणा की गई है। अब इन बहनों को अपने इलाज की चिंता नहीं करनी पड़ेगी। उनके और उनके परिवार की इलाज की चिंता मोदी करेगा। सभी आशा और आंगनवाड़ी कार्यकर्ताओं को भी अब आयुष्मान योजना के तहत मुफ्त इलाज की सुविधा मिलने वाली है। साथियों, बीते वर्षों में हमारा निरंतर प्रयास रहा है कि गरीब और मध्यम वर्ग का खर्च कैसे कम किया जाए। मुफ्त राशन हो, सस्ता इलाज हो, सस्ती दवाएं हो, सस्ता मोबाइल बिल हो, इससे बहुत बचत हो रही है। उज्ज्वला के लाभार्थी बहनों को गैस सिलेंडर भी बहुत सस्ता दिया जा रहा है। एलईडी बल्ब की जो क्रांति हम लेकर आए हैं, इससे घर घर में बिजली का बिल कम हुआ है। अब हमारा प्रयास है कि सामान्य परिवारों का बिजली बिल भी 0 हो और बिजली से कमाई भी हो। इसलिए अब केंद्र सरकार ने एक बहुत बड़ी योजना बनाई है। इसके तहत शुरुआत में 1 करोड़ परिवारों के घरों पर सोलर रूफटॉप लगाया जाएगा। जैसे अपना राधनपुर पासे સોલારનું મોટું ફાર્મ બનાવ્યું છે ને, કચ્છમાં છે। હવે દરેકના ઘર ઉપર અને એના કારણે ઘરમાં વીજળી મફત મળે। इससे करीब 300 यूनिट बिजली फ्री हो, ये व्यवस्था हो जाएगी और हजारों रुपये आपके बचेंगे भी। और अगर ज्यादा बिजली पैदा करते हैं तो सरकार खरीदेगी और आपको बिजली बेच करके कमाई होगी। गुजरात में तो मोढेरा में हमने सोलार गांव बनाकर देखा है।
अब पूरे देश में ऐसी क्रांति आने वाली है। हमारी सरकार अन्नदाता को ऊर्जादाता बनाने पर भी काम कर रही है। किसानों के लिए सोलर पंप और बंजर जमीन पर छोटे छोटे सोलर प्लांट लगाने के लिए भी सरकार मदद दे रही है। गुजरात में किसानों के लिए भी सौर ऊर्जा के माध्यम से एक अलग फीडर देने का काम चल रहा है, जिससे किसानों को दिन में भी सिंचाई के लिए बिजली की सुविधा मिल जाएगी। साथियों, गुजरात की पहचान एक ट्रेडिंग राज्य के तौर पर है। अपनी विकास यात्रा में गुजरात ने औद्योगिक विकास को नई गति दी है। इंडस्ट्री का पावर हाउस होने की वजह से गुजरात के युवाओं को अभूतपूर्व मौके मिले हैं। आज गुजरात के युवा हर सेक्टर में गुजरात को नई ऊंचाई पर ले जा रहे हैं। ये सारे अभियान गुजरात के युवाओं को नए अवसर देंगे, उनकी आय बढ़ाएंगे और विकसित गुजरात को नई ऊंचाई पर ले जाएंगे। डबल इंजन की सरकार हर जगह आपके साथ है, हर कदम पर आपके साथ है। खूब आनंद થઈ ગયો આજે તમને બધાને મળીને। एक बार फिर मैं आज જેમને જેમને ઘર મળ્યા છે એ બધાને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ આપું છું। અને તમે વિશ્વાસ રાખો, તમારા છોકરાઓને કહેજો કે આ મોદી સાહેબ તમે જે મુસીબતોમાં જીવે ને, તમારા છોકરાઓને મારે એવી મુસીબતોમાં જીવવું પડે એવું રહેવા નથી દેવું। તમે તકલીફ વેઠીએ છે પણ તમારા દીકરા દીકરીઓને તકલીફ ના વેઠવી પડે એવું આપણે ગુજરાત બી બનાવવું છે, એવો આપણે દેશ પણ બનાવવો છે। आप सबको मेरी तरफ से बहुत बहुत शुभकामनाएं।